આજે આપણે જે ચેપ્ટર ભણવું છે એ છે 19મું ચેપ્ટર માનવ વિકાસ। આ ચેપ્ટર કેટલા માર્કનું છે ભાઈ? 4 માર્કનું ચેપ્ટર છે। કેટલા માર્કનું? અને આ 4 માર્કના ચેપ્ટરની અંદર વિભાગ સી ની અંદર એક પ્રશ્ન આવશે 3 માર્કનો। એક પ્રશ્ન હશે અને બાકી ટૂંકા પ્રશ્નોની અંદર આવશે, તો એ ખાસ ધ્યાન રાખજો। આજે આપણે એક પછી એક પ્રશ્નોની ચર્ચાઓ કરવી છે। નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાના છે ભાઈ, બરોબર છે? માનવ વિકાસ આંક 2015 માં બરોબર બધા ધ્યાન આપજો। માનવ વિકાસ આંક 2015 જ્યારે પણ ખરા ખોટા આપણે ભણતા હોઈએ, બરોબર, જ્યારે પણ ખરા ખોટાને સમજતા હોઈએ ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, હું કે પ્રશ્નને બરોબર વાંચવાનો। બીજી સલાહ એ છે કે જ્યારે પણ ખરા ખોટા આપણે ભણતા હોઈએ, ખરા ખોટાને સમજતા હોઈએ, ત્યારે બીજી વસ્તુ હું મેં તમને જ્યારે પ્રશ્નની અંદર બોર્ડની અંદર લખો, તમે બોર્ડમાં જ્યારે પેપર લખો તમે, ત્યારે પેલા પ્રશ્ન લખવાનો અને પછી ખરું છે કે ખોટું એમ કરવાનું। મેં એમ કીધું હતું, આપણે ડાયરેક્ટ ઉતાવળમાં સાચું ખોટું આવું કરવું નથી। આમાં કઈ એટલો બધો સમય નહીં બગડી જાય, સમજાય છે? તો આ બધા વિદ્યાર્થી મિત્રો કાળજી લેવાની છે। બીજી વસ્તુ, પેલો પ્રશ્ન જોઈએ, માનવ વિકાસ આંક છે એ વર્ષ 2015 માં નેપાળ પ્રથમ ક્રમે હતું। આ વિધાન સાચું છે ભાઈ? આ વિધાન એકદમ ખોટું છે। આજે ખાલી ને ખાલી તમે ધ્યાન આપજો, અહીંયા વિધાન કેવું છે? ખોટું છે। કેવું છે? ખોટું છે, બરોબર। માનવ વિકાસ આંકમાં પ્રથમ નંબરે હતું નોર્વે। કયું હતું? આ યાદ રાખવાનું। હવે થોડીક વસ્તુ યાદ રાખી લો, મારે તમને હારે હાર ભણાવતી પણ જાવી છે। પ્રથમ પરીક્ષા એટલી સારી નથી ગઈ, બોર્ડ પરીક્ષાની ચિંતા થાય છે, વાર્ષિક પરીક્ષાનું ટેન્શન થાય છે, ચિંતા નકો કરો। હમ હે ફિર ક્યા ગમ હે। ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ ચારેય વિષય લાઈવ કરાવશું, આખો સિલેબસ આઈએમપી આપીશું, પેપર સોલ્વ કરાવશું અને બોર્ડની અંદર તમારું રિઝલ્ટ જોરદાર આવે તેની 100% અમે ખાતરી આપીએ છીએ। તમારે શું કરવાનું છે? વિદ્યાપટ 2.0 લોન્ચ થઈ ગઈ છે, એમાં જોડાવાનું છે, પ્લે સ્ટોર ઉપર જવાનું છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે। રાહ કોની જોવો બાપા, ઝડપથી જાઓ, પેન્ટેડ ડાઉનલોડ કરો, વિદ્યાપટ 2.0 માં જોડાઓ। 100% પરિણામની ખાતરી અમે આપીએ છીએ। ધોરણ 9 માં છો કે 10 માં, ચિંતા નકો કરો। હમ હે ફિર ક્યા ગમ હે। ગુડ બાય। અહીંયા ભણાવું છું। એક છે માનવ વિકાસ, લોકોનો વિકાસ કઈ રીતે થાય। માનવ વિકાસ આંકને આપણે યુએનડીપી, આ નામ પૂરું યાદ રાખજો બધા। આવે છે કે નથી આવતું પરીક્ષામાં? આવે છે ને? આ નામ બધાને આવડવું જોઈએ। યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ આનું પૂરું નામ। પછી એક પ્રશ્ન એ છે, બરોબર સમજો, આ માનવ વિકાસ આંક છે એની સૌ પ્રથમ વિભાવના, તમને આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછે, વિભાવના અથવા તો એની વ્યાખ્યા કોણે આપી હતી? તો એ આપી હતી ભારતીય મૂળના અર્થશાસ્ત્રી હતા। શું હતા? અર્થશાસ્ત્રી। એનું નામ હતું અમર્ત્ય સેન। એણે માનવ વિકાસનો આંક અથવા એની વ્યાખ્યા આપી। શું આપી? એની વ્યાખ્યા આપી। સૌ પ્રથમ માનવ વિકાસ આંક ક્યારે જાહેર થયો? બધા વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન અહીંયા। સૌ પ્રથમ માનવ વિકાસ આંક જાહેર ક્યારે થયો? 1990 ક્યારે જાહેર થયો? 1990 ની અંદર। ક્યારે? 1990 માં। બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આટલી વસ્તુ ક્લિયર। ત્રીજી વસ્તુ, જો પૂરું નામ પૂછાય તોય આવડવું જોઈએ।
ત્રીજી વસ્તુ, આ માનવ વિકાસ આંકમાં સાહેબ કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે? કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે એ તો સાહેબ અમને સમજાવો. માનવ વિકાસ આંકમાં મુખ્ય 3 બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. કઈ બાબતો? 3 બાબતો. એક છે સરેરાશ આયુષ, અહીંયા ધ્યાન આપો. એક છે સરેરાશ આયુષ એટલે કે આરોગ્ય, સમજાય છે? બીજું શિક્ષણ એટલે કે જ્ઞાન, અને ત્રીજી વસ્તુ માથાદીઠ આવક. તો આ એક વિકલ્પને સમજાવવા મેં તમને આટલું સમજાવ્યું. સ્ક્રીનશોટ પાડી લો અને પછી ઘરે બેઠા બેઠા શાંતિથી આ બધું મનન કરજો, મગજની અંદર ઉતારવાનો પ્રયત્ન કરજો. અત્યારે ઝડપથી આ સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ. હાલો હું આગો વયો જાઉં છું. બરાબર? જુઓ તો પેલો માનવ વિકાસ આંક વર્ષ 2015 માં નેપાળ પ્રથમ ક્રમે હતું. વિધાન સાચું છે ખોટું છે? કેવું છે? ખોટું છે. ક્લિયર? આગળ, ભારતમાં સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે. ભારત સૌથી ઊંચો કીધો તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. ભારત મધ્યમાં આવે. ખોટું. બધાને ક્લિયર? આગળ, 1975 ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઓળખવામાં આવે. આ વિધાન કેવું છે? રાઈટ છે. રાઈટ છે આ વિધાન. આગળ જુઓ, ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીમાં, જો અહીંયા 2 વસ્તુ મૂંઝાઈ જશો, અહીંયા હું લખું મૂંઝાઈ જશો. અહીંયા વિદ્યાર્થીઓ મૂંઝાય. શું થાય? મૂંઝાય. જો લખું છું, ગુજરાત સરકારે મહિલાઓ માટે કેટલા ટકા અનામત? મહિલાઓ માટે કેટલા ટકા અનામત? બરોબર સમજો વિદ્યાર્થી મિત્રો, આમાં કઈ ગફલત નથી ખાવાની, એટલે હું વારે વારે લખું છું. મહિલાઓ માટે કેટલા ટકા? 33%. કેટલા? ગુજરાત સરકાર પૂછે તો, ગુજરાત સરકાર પૂછે તો. હવે આગળ, ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, એ બધી વસ્તુની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મહિલાઓને અનામત કેટલા ટકા? મહિલાઓને અનામત નહીં, 33% રાજ્યમાં. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કેટલા ટકા? હાલો મને કોમેન્ટ કરો ફટાફટ. અરે અરે મારો અવાજ નો આવે યાર. હવે એકવાર બધા મિત્રો ઈ કહો તો મારો અવાજ તમને સંભળાય છે? અવાજ આવે છે બધાને? ભાઈ આવે છે, અવાજ આવે છે, આવે છે, આવે છે, ઓકે આવે છે ભાઈ, આવે છે. હાલો અવાજ આવે છે હો ભાઈ. તો આમાં શું આવશે જવાબમાં? 50%. કેટલાને આ ડાઉટ અહીંયા સોલ્વ થઈ ગયો? બરોબર. તમને ગુજરાત સરકારે મહિલાઓ માટે અનામત પૂછે તો સરકારી નોકરીઓ માટે, પણ
સ્થાનિક સ્વરાજ્યમાં જો કોઈ મહિલા હોય એને ગ્રામ પંચાયત તાલુકા પંચાયતમાં ચૂંટણી લડવી હોય તો એને કેટલા ટકા અનામત છે? 50%. ક્લિયર થાય છે? પાકો સમજાય છે? હાલો આગળ. તો આ ડાઉટ તમારો સોલ્વ થઈ ગયો છે. આગળ વધીએ ભાઈ. પ્રથમ પરીક્ષા એટલી સારી નથી ગઈ, બોર્ડ પરીક્ષાની ચિંતા થાય છે, વાર્ષિક પરીક્ષાનું ટેન્શન થાય છે. ચિંતા નકો કરો, હમ હે ફિર ક્યાં ગમ હે. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ ચારેય વિષય લાઈવ કરાવશું, આખો સિલેબસ આઈએમપી આપીશું, પેપર સોલ્વ કરાવશું અને બોર્ડની અંદર તમારું રિઝલ્ટ જોરદાર આવે તેની 100% અમે ખાતરી આપીએ છીએ. તમારે શું કરવાનું છે? વિદ્યાપટ 2.0 લોન્ચ થઈ ગઈ છે, એમાં જોડાવાનું છે, પ્લે સ્ટોર ઉપર જવાનું છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. રાહ કોની જોવો બાપા, ઝડપથી જાઓ, પેન્ટેડ ડાઉનલોડ કરો, વિદ્યાપટ 2.0 માં જોડાઓ. 100% પરિણામની ખાતરી અમે આપીએ છીએ. ધોરણ 9 માં છો કે 10 માં, ચિંતા નકો કરો. હમ હે ફિર ક્યાં ગમ હે. ગુડ બાય. મહિલાઓને માત્ર એક જ કોલથી મદદ મળી રહે. અહીંયા જુઓ, ખાસ મેં કીધું ને, ખરા ખોટાને એક વાર નહીં વાંચવાના, 2-3 વાર વાંચવાનો, પછી જવાબ લખવાનો. મહિલાઓને એક જ કોલ, મહિલાઓને કોઈક હેરાન કરતો હોય, કોઈકનો છેડતી કરતો હોય અથવા મહિલાઓને કોઈ પણ જાતની તકલીફ હોય તો મહિલાઓએ આ કોલ નંબર ઉપર ફોન કરવો પડે અને તરત જ એની હેલ્પલાઇન ઉપરથી એની વાન આવે અને એને મદદ કરી શકે. ખૂબ સારી સેવા છે, સારી વસ્તુ છે, એને હંમેશા સ્વીકાર કરવો જ પડે. તો આ માટે અભિયમ લાઈન શું છે? હેલ્પલાઇન નંબર છે અભિયમ. હેલ્પલાઇન નંબર કેટલો છે? બધાએ જવાબ આપવા માંડ્યા છે. જો ફટાફટ, કેટલો છે? પીડીએફ ઘરે જઈને મોકવા જ આવી પડશે ભાઈ. પીડીએફ મળી જશે, પાક્કું મળી જશે. વોઇસ કપાય છે, કેમ આવું કે છે બધા? એ ભાઈ, તમને મારો વોઇસ બરોબર નથી સંભળાતો? હાલો, બધા લોકો જવાબ આપે છે. જો ભાઈ નો અવાજ સંભળાતો હોય તો એકવાર મોબાઈલ છે એરોપ્લેનમાં નાખીને પાછો એને સ્ટાર્ટ કરો. બરાબર છે? તો અભિયમ હેલ્પલાઇન નંબર શું છે ભાઈ? 181. ફોન કરો એટલે તરત આવશે. આગળ, એમ્બ્યુલન્સ. ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમે 108 ને કોલ કરો તો શું આવે? 108 એમ્બ્યુલન્સ આવે. આને તો આ પણ યાદ રાખવાનું. ડોક્ટરે મને બીસીજી ની રસી લેવા માટે સલાહ આપે છે. આ રસી મને ક્ષય રોગ સામે રક્ષણ આપશે. સાચું છે કે ખોટું? સાચું છે કે ખોટું? ક્ષય, જેને આપણે કહીએ છીએ ટીબી, ટ્યુબરક્યુલોસિસ, બરોબર છે? અને ક્ષય માટે એક રસી. આ રોગ એટલો જીવલેણ હતો સાહેબ કે આના કારણે ઘણા બધા લોકોની મૃત્યુ થઈ જતી. બરોબર છે? આજે તો એને નિવારવાની પદ્ધતિઓ આવી ગઈ છે. રસી, બીસીજી ની રસી કોણે શોધી હતી? બીસીજી. એની રસીના શોધક હતા કાલ્મેટ અને ગ્યુરિન. આ ડોક્ટર ટીબી આપણે કહીએ, ટીબી અથવા ક્ષય, તો એ માટે ડોક્ટર સલાહ આપે છે. તો આ વિધાન કેવું છે ભાઈ? કેવું છે? સાચું છે ભાઈ. આગળ વધીએ. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ સૌથી નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતો દેશ. સૌથી નિમ્ન કીધો. હાલો, આનો જવાબ મારે વિદ્યાર્થીઓ પાસે જોવો છે. સૌથી ઓછો માનવ વિકાસ આંક. મને આનો જવાબ આપો. નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો? દેશનું નામ લખવાનું છે બધાય.
સૌથી નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતો દેશ નાઇજર છે. આ સાચું છે કે ખોટું? તો બધા સાચું કે છે ભાઈ. કેવું છે? સાચું છે. આગળ, એક યુવતી એકલી જઈ રહી છે. કેટલાક અસામાજિક, જે કહેવાય ને લુખ્ખા તત્વો, આવારા તત્વો, લુખ્ખા તત્વો, બરોબર, માફિયાગીરી કરતા, બડાઈ કરતા લોકો, અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા યુવકો તેની છેડતીના ઈરાદે તેને રંજાડી રહ્યા છે, એટલે હેરાન કરે છે. તો યુવતીએ 108 નંબર પર ડાયલ કરવો પડે, ફોન કરવો પડે. આ વાત ખોટી છે. 108 ને ફોન કરે ને તો એમ્બ્યુલન્સ આવે, બરોબર છે, ડોક્ટર આવે, એમ્બ્યુલન્સ આવે, એવું આવે. 181 ઉપર કોલ કરો એટલે અભિયમ હેલ્પલાઇન નંબર ઉપર કોલ લાગે અને તરત એનું વાન આવે, લોકેશન તમારું ટ્રેક કરતું અને પછી ભાઈ ઓલાને ભગાડે, બરોબર છે, વારો પાડી દે, બરોબર છે. તો 181 નંબર યાદ રાખવાનું. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 8.4 વર્ષ છે. આ વિધાન કેટલું છે? આ વિધાન કેવું છે? હું કીધું 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષ 8.4 વર્ષ છે. તો આ વિધાન છે સાચું છે ભાઈ. કેવું છે? સાચું છે. છતાં આ વિશે હમણાં હું તમને ચર્ચા કરું છું, બરોબર છે, હમણાં ચર્ચા કરું છું. અત્યારે આગળ વધો. માનવ વિકાસ અહેવાલ 2015 માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $52.38 એટલે 5238 હતી. આ વિધાન સાચું છે કે ખોટું? ખોટું આવે છે. આગળ, રશિયા એ ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતો દેશ છે. 12માં ખોટું આવશે. માનવ વિકાસ અહેવાલ 2015 માં સમાવિષ્ટ દેશો 107 હતા. આ જવાબ આવશે ખોટો. આગળ વધો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે મહિલાઓની ટકાવારી 50% છે. આ વિધાન કેવું છે? હવે તમને મારે નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો. આપણે પ્રશ્ન સમજતા જઈએ અને આગળ વધતા જઈએ. બધાની હવે કોમેન્ટ ઓછી કરો અને અહીંયા ભણવામાં ધ્યાન આપો. હાલો. ગુજરાત સરકારે મહિલાઓ ને સમાનતા સશક્તિકરણ કઈ યોજના અમલમાં આવી? ખાસ યાદ રાખજો. ગુજરાત સરકારે મહિલા સમાનતા સશક્તિકરણ માટે કઈ યોજનાઓ અમલમાં મૂકી. હવે એક વસ્તુ તમને અહીંયા કહી દઉં છું. હું કહી દઉં છું કે તમારે આ ચેપ્ટર માંથી કેટલા પ્રશ્નો આઈએમપી કરવાના છે, બરોબર? એ હું તમને લખાવી દઉં છું. પેલા પ્રશ્ન લખી લ્યો, પછી એક એક પ્રશ્નને સમજીએ. મારે તમને પ્રશ્ન કેવા છે આ ચેપ્ટર માંથી, એ પ્રશ્ન લખી નાખો ફટાફટ. પ્રથમ પરીક્ષા આટલી સારી નથી ગઈ. બોર્ડ પરીક્ષાની ચિંતા થાય છે, વાર્ષિક પરીક્ષાનું ટેન્શન થાય છે. ચિંતા નકો કરો, હમ હે ફિર ક્યાં ગમ હે. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ ચારેય વિષય લાઈવ કરાવશું. આખો સિલેબસ આઈએમપી આપીશું, પેપર સોલ્વ કરાવશું અને બોર્ડની અંદર તમારું રિઝલ્ટ જોરદાર આવે તેની 100% અમે ખાતરી આપીએ છીએ. તમારે શું કરવાનું છે? વિદ્યાપટ 2.0 લોન્ચ થઈ ગઈ છે, એમાં જોડાવાનું છે, પ્લે સ્ટોર ઉપર જવાનું છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. રાહ કોની જોવો બાપા, ઝડપથી જાઓ, પેન્ટેડ ડાઉનલોડ કરો, વિદ્યાપટ 2.0 માં જોડાઓ. 100% પરિણામની ખાતરી અમે આપીએ છીએ. ધોરણ 9 માં છો કે 10 માં, ચિંતા નકો કરો. હમ હે ફિર ક્યાં ગમ હે. ગુડ બાય. વાલો આઈએમપી પ્રશ્ન લખો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન લખાવું છું. જ્યારે તૈયારી કરવા બેઠીએ ત્યારે આ પ્રશ્નોને લઈને બેસવાનું અને આ પ્રશ્નો એક પછી એક સોલ્વ કરતા જવાના. પહેલો પ્રશ્ન છે, મહિલાઓના કલ્યાણ માટે ભારત સરકારની વિવિધ યોજનાઓ. મહિલાઓના કલ્યાણ માટે ભારત સરકારની વિવિધ યોજનાઓ. ભારત સરકારની વિવિધ યોજનાઓ. આ પહેલો પ્રશ્ન પરીક્ષામાં કરીને જાજો. બીજો પ્રશ્ન, માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય?
માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય? ત્રીજો પ્રશ્ન, ભારતમાં મહિલાઓ સાથે કેવા ભેદભાવ જોવા મળે? મહિલાઓ સાથે કેવા ભેદભાવ જોવા મળે? અભયમ યોજના શું છે સમજાવો? મહિલા સશક્તિકરણ એટલે શું? તેને અવરોધતા પરિબળો. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી? કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી? તો સાહેબ આ સાહેબ તમને પ્રશ્ન ગમતા હતા એટલે તમે અહીંયા લખાવ્યા? ના ના, મને ગમતા હતા એટલે લખાવ્યા નથી. પણ આ બધા પ્રશ્નોની અંદર એક વસ્તુ કોમન છે. જુઓ, આ પણ મહિલાઓને અનુલક્ષીને છે. આ પણ પ્રશ્ન મહિલાઓને અનુલક્ષીને છે. અભયમ યોજના પણ મહિલાઓને અનુલક્ષીને છે. મહિલા સશક્તિકરણ એ પણ મહિલાઓને સંબંધિત છે. ગુજરાતે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ, એનો મતલબ એમ મહિલાઓને લગતી યોજનાઓ, મહિલાઓને લગતું સશક્તિકરણ, આ બધી વસ્તુ તમારા માટે પરીક્ષામાં આઈએમપી ખબર પડે. જ્યારે વાંચવા બેઠશું આ ચેપ્ટર ત્યારે આ બધા પ્રશ્નો સામે રાખશું. એક એક ચેપ્ટર એક પ્રશ્ન વાંચશું, આવડે પછી બીજો પ્રશ્ન વાંચશું, મોઢે લખવાનો પ્રયત્ન કરશું. રિઝલ્ટ આવે. સર ઝાખું દેખાય છે, એક જ મિનિટ બેન. આ જ્યોતિબેન ને સરખું દેખાય, એને સરખું દેખાય છે. ઇનાયત હુસેન ને સ્ક્રીન ક્લિયર કરો. થોડોક સમય વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, પછી હમણાં આપણે તમારી પ્રોબ્લેમ હમણાં સોલ્વ કરી નાખ્યો. અવાજ તો બરોબર આવે છે ને? તમને અવાજ તો આવે છે ને? થોડું થોડું ઝાખું ઝાખું તો દેખાય તો છે ને? ઓકે. હવે અહીંયા ધ્યાન આપો. તો આ બધા પ્રશ્નો તમે લખી લીધા હશે. લખ્યા ન હોય તો એકવાર સ્ક્રીનશોટ પાડી લો અને તમારી બુકમાં લખી નાખજો, જે તમારી ફેર બુક હોય સમાજની. પ્રશ્નની ચર્ચાઓ, આ એક પછી એક પ્રશ્ન વાંચતો જવાનો, ક્લિયર કરવાનો અને આગળ વધવાનું. ઓકે, હવે એક પછી એક પ્રશ્ન જોઈએ આપણે. ગુજરાત સરકારે મહિલાઓ સમાનતા માટે, સશક્તિકરણ માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી? તો કે ભાઈ અહીંયા ધ્યાન આપજો. ગુજરાત સરકારે સમાનતા અને સશક્તિકરણ માટે નીચે પ્રમાણેની યોજનાઓ અમલમાં મૂકી. એમાં પહેલું છે, ગુજરાત સરકારે કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ, શાળાની અંદર પ્રવેશોત્સવ ઉજવાય અને કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા. આ પહેલી યોજના. રાજ્યની અંદર મહિલાઓ નોકરી કરતી થાય,
મહિલાઓને લાભ મળે, બરોબર, એ માટે રાજ્યમાં 33% ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોમાં અને શહેરી વિસ્તારમાં ગરીબી નીચે જીવતા કુટુંબોની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં, કઈ ફરીવાર જોજો, ગરીબ કુટુંબની દીકરીઓને પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યા બોન્ડ, બરોબર છે, એ આપવામાં આવે છે. સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને સાયકલ આપવામાં આવે છે. તો કઈ કઈ યોજનાઓ? કન્યા વિદ્યાલક્ષ્મી બોન્ડ, કન્યા કેળવણી, બરોબર છે, પછી સરસ્વતી સાધના યોજના, સરસ્વતી સાધના યોજના આ પણ મહિલાઓ માટે છે. પોતાના ઘેરથી બહાર ગામ અભ્યાસ કરવા જે દીકરીઓ જતી હોય, કન્યાઓ જતી હોય, એને એસટી બસ, જે આપણી સરકારી બસ સુવિધા છે, એ બસ સુવિધામાં મફત મુસાફરી. કેટલી સારી આ યોજના છે ભાઈ. દીકરીઓ આગળ વધે, સમાજનું, રાષ્ટ્રનું ગૌરવ વધારે, પુરુષની સમકક્ષ બની શકે. આજે તો સમોવડી છે, પુરુષો કરતા પણ દીકરીઓ આગળ વધવા માંડી છે, બરોબર છે. તો એ માટે સરકાર ખૂબ બધા પ્રયત્ન કરે છે. મહિલાઓ માટે ખૂબ સારું એવું કામ આપણી સરકાર કરી રહી છે. આજે ગામડે ગામડે દીકરીઓ ભણે છે, સારી એવી નોકરીઓ મેળવતી થઈ છે. તો એ બધી આ યોજનાઓનો પરિણામે છે, બરાબર. રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત ખૂબ જરૂરી છે, કારણ કે દીકરીઓને પોષણયુક્ત આહાર ફરજિયાત મળવો જોઈએ. કારણ કે અમુક એજ પછી પોષણયુક્ત આહાર ન મળે તો એમાં ઘણી બધી બીમારીઓનો ભોગ બનતી હોય છે આ દીકરીઓ. તો પોષણક્ષમ આહાર તેમજ તેના કૌશલ્યનો વિકાસ માટે સરકારે સબલા યોજના અમલમાં મૂકી, બરાબર. તો જે કાંઈ પણ મહિલાઓ સંબંધિત યોજનાઓ છે એના નામ પાકા કરી નાખવાના. એવું લાગે 5 વાર લખી નાખવાના. કેટલી વાર? 5 વાર બુકની અંદર લખી નાખવાની બધી યોજનાના નામ. બરોબર છે. તો એ ખાસ આપણે યાદ રાખશું. મહિલાઓને લગતી જે કાંઈ પણ યોજનાઓ છે એના નામ આપણે શું કરવાના છે ભાઈ? પાકા કરી નાખવાના છે. શું કરવાના છે? પાકા કરી નાખવાના છે. સાહેબ એ યાદ કેમ રે? એની કઈ જડીબુટ્ટી છે તમારી આગળ? મારી પાસે નથી. મારી આગળ એના ઇન્જેક્શન નથી કે એના કોઈ બાટલા નથી. મને જ્યારે ન આવડતું ત્યારે હું કોઈ પણ ને પૂછ્યા વિના સીધો લખવા માંડતો. એક વાર નો આવડે બીજી વાર લખીએ, બીજી વાર નો આવે ત્રીજી વાર લખીએ. જ્યાં સુધી નો આવડે ત્યાં સુધી લખવાનું. આવડી જાય એટલે મોઢે લખીને વાત પૂરી કરી નાખવાની. એકવાર મોઢે આવડી જાય એટલે આપણે પછી ત્યાંથી અટકી જવાનું, બરોબર છે. આગળ મહિલા સશક્તિકરણ એટલે શું? જો મેમડે આગળ આઈએમપી લખાયું એની અંદર આ પ્રશ્ન આવ્યો, મહિલા સશક્તિકરણ એટલે શું? તેના અવરોધક પરિબળો. અવરોધક એટલે હું? એને રોકતા પરિબળો. મહિલાઓનો વિકાસ રોકતા પરિબળો કયા? સશક્તિકરણ એટલે શું? મહિલા સશક્તિકરણ એટલે સ્ત્રીઓને, મહિલાઓનું શારીરિક, માનસિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક દરેક ક્ષેત્રની અંદર સમાજની મહિલાઓનો વિકાસ થાય. સાંસ્કૃતિક વગેરે બાબતમાં મહિલાઓ સક્ષમ બને, શક્તિશાળી બને, પોતાના પગભર ઊભી રહે. હું કીધું? સમાજના દરેક ક્ષેત્રની અંદર મહિલાનો વિકાસ થાય. સમાજની અંદર મહિલાઓને કંઈક નામ ના મળે, મહિલા પોતાના પગ ઉપર ઊભી રહે, આત્મનિર્ભર બને, બનાવી સમાજમાં પુરુષોની સમકક્ષ, પુરુષોની સામે સામ રહે, એ રીતે સ્વાંગી વિકાસ કરવાની પ્રક્રિયાને મહિલા સશક્તિકરણ કહેવાય. ભારતના બંધારણે સ્ત્રી પુરુષોને સંપૂર્ણ સમાનતા આપી છે. સમાનતાનો મતલબ શું છે? એક રથના બે પૈડા છે. શું છે?
એક રથના બે પૈડા છે, આ બે પૈડા હરખા હોય ને તો રથ હરખો હાલે. મારી વાત સમજો છો? એક પૈડું નાનું ને એક પૈડું મોટું એમ નો રથ હાલે, આમ રથ હાલે નહીં. એક હરખો પૈડા હોવા જોઈએ. બરોબર છે? પુરુષ અને સ્ત્રીની વચ્ચે અસમાનતા, ભેદભાવ સમાજ સર્જિત છે, આપણા દ્વારા નિર્માણ થયો છે. આ ભેદભાવ બંધારણ આવા કોઈ ભેદભાવમાં માનતું નથી. બંધારણ તો એમ કે છે કે સ્ત્રી પુરુષ આ બંને સમાન છે. એક સ્ત્રી શિક્ષિત અને સશક્ત બને. જોજો આ મુદ્દો કેટલો અગત્યનો છે, તમારે લખવાનો ફરજિયાત. એક મહિલા ઘરની અંદર એક દીકરી છે એ ભણી ગણેલી હોય, બરોબર, એક શિક્ષિત મહિલા હોય તો એક કુટુંબ, એક સમાજ અને અંતે રાષ્ટ્રને શિક્ષિત અને સશક્ત બને. તો એ યાદ રાખજો. આગળ, સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ છે. સ્ત્રીઓને તમે ઓપ્શનમાં ન રાખી શકો. સમાજમાં દરેક વર્ગનો વિકાસ થવો જોઈએ. બરોબર. આમ છતાં મહિલા સશક્તિકરણમાં આર્થિક વહીવટ, રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક ક્ષેત્રે તકો, નિર્ણયોની બાબતમાં અસમાનતા પ્રવર્તે છે. આ અસમાનતા સમૃદ્ધ વિકસિત ઔદ્યોગિક દેશોમાં તેમજ એક જ દેશના વિવિધ સમાજો, જાતિઓ, વિવિધ ક્ષેત્રોમાં જુદી જુદી હોય છે. ભારતમાં આ અસમાનતા આપણને વિધાનસભાઓ, સંસદ, પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં, ખાનગી જાહેર ક્ષેત્રમાં કામ કરતા મેનેજરો તથા વ્યવસાયિક ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં ઓછી ટકાવારી પરથી જાણવા મળે છે. પ્રથમ પરીક્ષા એટલી સારી નથી ગઈ, બોર્ડ પરીક્ષાની ચિંતા થાય છે, વાર્ષિક પરીક્ષાનું ટેન્શન થાય છે. ચિંતા નકો કરો, હમ હે ફિર ક્યા ગમ હે. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ ચારેય વિષય લાઈવ કરાવશું. આખો સિલેબસ આઈએમપી આપીશું, પેપર સોલ્વ કરાવશું અને બોર્ડની અંદર તમારું રિઝલ્ટ જોરદાર આવે તેની 100% અમે ખાતરી આપીએ છીએ. તમારે શું કરવાનું છે? વિદ્યાપટ 2.0 લોન્ચ થઈ ગઈ છે, એમાં જોડાવાનું છે, પ્લે સ્ટોર ઉપર જવાનું છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. રાખોની જોવો બાપા, ઝડપથી જાઓ, પેન્ટેડ ડાઉનલોડ કરો, વિદ્યાપટ 2.0 માં જોડાઓ. 100% પરિણામની ખાતરી અમે આપીએ છીએ. ધોરણ 9 માં છો કે 10 માં, ચિંતા નકો કરો. હમ હે ફિર ક્યા ગમ હે. ગુડ બાય. તો મહિલા સશક્તિકરણ એટલે શું એ વિશે તમે જોઈ લેજો. આગળ, મહિલા સશક્તિકરણને અવરોધતા પરિબળો, આવું હેડિંગ મારવું ભાઈ. વ્યવસ્થિત પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રશ્નનો જવાબ લખશો તો અવશ્ય માર્ક તમને મળશે, મળશે ને મળશે. બરાબર, પોઈન્ટ પાડવાનો. ભારતના મોટા ભાગના રાજ્યોમાં વિવિધ ક્ષેત્રે ઊંચા પદો, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે એવા તમામ કામો પર પુરુષોનું વર્ચસ્વ છે. પુરુષોનું શું છે? વર્ચસ્વ. પુરુષો છે એનું વર્ચસ્વ. ઘણા કુટુંબોમાં મહિલાના ઘરકામ કરે છે. તમને ખબર છે, પેલા મહિલાઓને ભણવાનો, નોકરી કરવાનો આવા કોઈ અધિકાર નહોતા. મહિલાઓને બહુ જ તે ઘરમાં જ બેસાડી રાખવામાં આવતી. પણ આજે સમય બદલાણો. આજે સમાજના દરેક ક્ષેત્રની અંદર મહિલાઓએ હરણફાળ ભરી છે. બાળ ઉછેરનું કામ કરે, એટલે કે બાળકોને સાચવે. કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. ઉદ્યોગો, સરકારી, અર્ધ સરકારી નોકરીઓમાં પુરુષનું પ્રભુત્વ છે. સમાજના વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી પુરુષ વચ્ચે અનેક અસમાનતાઓ કે ભેદભાવ પ્રવર્તે છે. ભારતીય કૌટુંબિક જીવનમાં સ્ત્રીઓને બોજારૂપ માનવામાં આવતી. આ એવી એક આપણી માનસિકતા હતી. હવે એ માનસિકમાંથી સમાજ બહાર રહ્યો છે, કારણ કે શિક્ષણ વધ્યું. અભ્યાસની તકોમાં, વ્યવસાયિક કામોમાં સ્ત્રીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવતો કે મહિલાઓથી આ કામ ન થાય, આ કામ ન થાય. બરોબર. સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી સ્ત્રી કામદારોને પુરુષ કામદારની તુલનામાં ઓછું વેતન આપતા, ઓછી જવાબદારી વાળા અને નિપુણ ન બને એવા કામો ફાળવવામાં આવતો. નિપુર્ણ એટલે શું? વેરી ગુડ. નિપુર્ણ એટલે શું ભાઈ? એમાં એક્સપર્ટ. કોઈ પણ ક્ષેત્રમાં એક્સપર્ટ ન બને. ભારતમાં
મહિલાઓ સાથે કેવા પ્રકારનો ભેદભાવ જોવા મળે જોઈએ આપણે. ભારતનું બંધારણ દેશના તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાહેંધરી આપે છે. શું આપે છે? તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો, તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. ભારતનું બંધારણ, ભારતનું સંવિધાન, દેશનું કોન્સ્ટિટ્યુશન એવું કહે છે કે સ્ત્રી અને પુરુષ બંને એકબીજાના સમકક્ષ છે. શું છે? સમકક્ષ. બરોબર. છતાં આપણા સમાજમાં એવી માનસિકતા ઘડાવી છે કે સ્ત્રીઓને ખાલી ઘરના કામ જ કરવાના. આજે તો સમાજ આગળ વધ્યો છે, આજે સમાજમાં જાગૃતતા આવી છે, છતાં બંધારણ એવું કે છે સમાનતા અને ન્યાયની બાહેંધરી આપી છે. ભારતમાં આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તક થતા નિર્ણય લેવામાં અસમાનતા જોવા મળે. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીઓનો ઉછેર અને અપેક્ષાઓ અલગ છે. બંનેના વિકાસમાં માર્ગ પણ અલગ રહેલા છે. વર્તમાન સમયમાં પણ કુટુંબમાં સ્ત્રીઓ ઘર સંભાળ, રસોઈ કામ, બાળ ઉછેર આવા બધા કાર્ય કરે છે. કુટુંબમાં કોઈ નિર્ણય લેવાની સત્તા આજે પણ સમાજમાં, આપણા ઘરમાં, પરિવારમાં જોઈએ છે, જે આખરી નિર્ણય હોય એ કોણ લે છે? પુરુષ જ લે છે. કે નિર્ણય લેવાની સત્તા નથી, તેમને કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. ખરેખર પૂછવું જોઈએ. બરોબર છે. આગળ, માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય? માર્ચ 2018 માં આ પ્રશ્ન પૂછાણો. માનવ વિકાસ આંકની ગણતરી કેમ કરાય? માનવ વિકાસ આંકમાં 2009 સુધી 3 સૂચનાઓ સંયુક્ત રીતે ઉપયોગમાં કરવામાં આવ્યો હતો. જોઈએ. અપેક્ષિત આયુષ્ય આંક, એટલે કે સરેરાશ આયુષ્ય ના આધારે માનવ વિકાસની ગણતરી થાય કે લોકોનું સરેરાશ આયુષ્ય કેટલું છે. બરોબર. બીજું, શિક્ષણ સંપાદન, એટલે કે જ્ઞાનના આધારે કેટલા લોકો ભણેલા છે એના આધારે. ફરીવાર, માનવ વિકાસની ગણતરી કઈ રીતે થાય? 3 રીતે. એક છે સરેરાશ આયુષ્યના આધારે, આરોગ્યના આધારે. બીજું છે શિક્ષણના આધારે, ભણેલા લોકો કેટલા છે એના આધારે. ત્રીજું છે લોકોનું જીવન ધોરણ, એટલે કે માથાદીઠ આવક, લોકોની માથાદીઠ આવક કેટલી છે એના આધારે. બરોબર છે. માથાદીઠ આવક કેટલી છે એના આધારે. ક્લિયર છે? તો માનવ વિકાસ આંકની ગણતરી કેટલી રીતે થાય છે? 3 રીતે. આટલી વસ્તુ તમે સમજી ગયા. બીજું, 2010 થી નવી પદ્ધતિમાં 3 નિર્દેશકો દર્શાવ્યા. એમાં એક છે અપેક્ષિત આયુષ્ય. આ પ્રશ્ન પાકો કરજો વિદ્યાર્થી મિત્રો. અપેક્ષિત આયુષ્ય, હું કીધું? અપેક્ષિત આયુષ્ય અથવા સરેરાશ આયુષ્ય. બરોબર મુદ્દાને સમજો. પેલા હું કીધું? માનવ વિકાસ કેટલી રીતે ગણતરી કરવામાં આવતી? 3 રીતે. એક તો હું હતું આરોગ્યના આધારે, શિક્ષણના આધારે, માથાદીઠ આવકના આધારે. કોમેન્ટમાં અત્યારે હું ધ્યાન નહીં દઉં, ખોટે ખોટી કોમેન્ટ ન કરશો. તમે ધ્યાન રાખજો, પાઠ અઘરો છે અને કંટાળો આવે એવો. બને એટલા પ્રશ્નો હું સમજૂતી આપું છું. તમારું ધ્યાન અહીંયા જોવું જોઈએ. શું કીધું? 3 રીતે આપણે માનવ વિકાસની ગણતરી કરીએ. પણ 2010 થી આજે 3 મુદ્દાઓ છે એની અંદર સુધારો કર્યો. શું સુધારો કર્યો? એક શબ્દ નવો લાવ્યા એ લોકો, અપેક્ષિત આયુષ્ય અથવા સરેરાશ આયુષ્ય. એટલે શું? સ્વાસ્થ્ય અને લાંબા જીવનની ગણતરી કરવા, સ્વાસ્થ્ય અને લાંબા જીવનની ગણતરી કરવા બાળકના જન્મ સમયનું સરેરાશ આયુષ્ય ધ્યાનમાં લેવાય. એટલે કે જન્મ સમયે કેટલા બાળકો છે એ જીવિત. પેલા તો એવું હતું ભાઈ, બાળકો જન્મતાની સાથે અમુક બાળકોનું ડેથ થઈ જાત, મૃત્યુ થઈ જાત. આજે તો દવાઓ આટલી આવી ગઈ છે, ટેકનોલોજી છે, ડોક્ટરી ક્ષેત્રે પણ આગળ છે આપણે. તો એના કારણે જન્મતા બાળક છે એના જન્મનો સમયનું સરેરાશ આયુષ ધ્યાનમાં લેવાય.
શિક્ષણ સંપાદન એટલે કે જ્ઞાન, જેમાં બે પેટા વિભાગ પાડ્યા. એક છે શાળાકીય સરેરાશ વર્ષ. 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ, સમજો, 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો, જેમાં ન્યૂનતમ 0 વર્ષ અને ઉચ્ચતમ 0 વર્ષ 13.13 વર્ષ નક્કી કરેલા. અપેક્ષિત શાળાકીય વર્ષ 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષ શાળામાં ગાળશે તે વર્ષ, જેમાં ન્યૂનતમ 0 વર્ષ અને ઉચ્ચતમ 18 વર્ષ નક્કી કરેલ. પ્રથમ પરીક્ષા એટલી સારી નથી ગઈ, બોર્ડ પરીક્ષાની ચિંતા થાય છે, વાર્ષિક પરીક્ષાનું ટેન્શન થાય છે. ચિંતા નકો કરો, હમ હે ફિર ક્યાં ગમ હે. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ ચારેય વિષય લાઈવ કરાવશું, આખો સિલેબસ આઈએમપી આપીશું, પેપર સોલ્વ કરાવશું અને બોર્ડની અંદર તમારું રિઝલ્ટ જોરદાર આવે તેની 100% અમે ખાતરી આપીએ છીએ. તમારે શું કરવાનું છે? વિદ્યાપટ 2.0 લોન્ચ થઈ ગઈ છે, એમાં જોડાવાનું છે, પ્લે સ્ટોર ઉપર જવાનું છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. રાહ કોની જોવો બાપા, ઝડપથી જાઓ, પેન્ટેડ ડાઉનલોડ કરો, વિદ્યાપટ 2.0 માં જોડાઓ. 100% પરિણામની ખાતરી અમે આપીએ છીએ. ધોરણ 9 માં છો કે 10 માં, ચિંતા નકો કરો. હમ હે ફિર ક્યાં ગમ હે. ગુડ બાય. માનવ વિકાસ સામેના પડકારો. માનવ વિકાસ સામેના પડકારો જણાવો. જોઈએ, માનવ વિકાસ આંકમાં માનવ વિકાસ પ્રગતિ સામે કેટલાક પડકારો છે. માનવ વિકાસની પ્રગતિ સામે કેટલાક પડકારો આપેલા છે, જે નીચે મુજબ છે. પહેલું છે સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય. શું છે? સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય. બીજું છે લૈંગિક સમાનતા એટલે કે સ્ત્રી પુરુષના લિંગના આધારે સ્ત્રી પુરુષ વચ્ચેની સમાનતા. ત્રીજું મહિલા સશક્તિકરણ, નારી શક્તિ. અને સ્વાસ્થ્ય આરોગ્ય. આ બધા પડકારો હતા. જ્યારે માનવ વિકાસ સમજવો હતો ત્યારે શરૂઆતમાં આ બધા પડકારો હતા સાહેબ. ધીમે ધીમે વ્યક્તિના જીવન માટે જરૂરી કિંમત મૂડી તેનું આરોગ્ય છે, તેમજ વ્યક્તિનું કૌટુંબિક, સામાજિક, શારીરિક, માનસિક જીવન ઉત્તમ બને તે માટે સ્વાસ્થ્ય સારું રહે તે અગત્યનું છે. વિકસતા દેશોમાં આરોગ્ય, જાતિઓમાં વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગો અને કુપોષણ, અપંગતા, એઇડ્સ જેવા ચેપી રોગો, માનસિક રોગો અને સંબંધિત મુદ્દાઓ પરત્વે ધ્યાન કેન્દ્રિત કર્યું. આરોગ્ય ક્ષેત્રે થતો ખર્ચ જીવનની ગુણવત્તા વધારવા સાથે માનવ સંસાધન વિકાસમાં કરેલા રોકાણ છે. ભારતે પણ આરોગ્ય ક્ષેત્રે ઘણી બધી પ્રગતિ કરી છે. લૈંગિક સમાનતા વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તક તથા નિર્ણય લેવામાં અસમાનતા જોવા મળે છે. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીઓનો ઉછેર અને અપેક્ષાઓ અલગ હોય છે. તેથી બંનેનો વિકાસ માર્ગ પણ અલગ છે. મહિલા સશક્તિકરણ. સ્ત્રીઓ સમગ્ર વિકાસનું કેન્દ્ર બિંદુ છે. એક સ્ત્રી જો શિક્ષિત હોય, શું કીધું? એક સ્ત્રી જો ભણેલી ગણેલી હોય, મેચ્યોર હોય, સમજવું હોય, તો તે ઘર, તે સમાજ અને છેવટે રાષ્ટ્ર શિક્ષિત બને. આથી મહિલા સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે. આથી જ સરકાર નવી નવી યોજનાઓ લાવે છે મહિલાઓના હિત માટે. મહિલાઓ ભણતી થાય, મહિલાઓ સરકારી નોકરી મેળવતી થાય. જો મહિલાઓ શિક્ષિત બનશે તો દેશ આપોઆપ આગળ આવશે. દેશમાં આર્થિક, વહીવટીય, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક વગેરે ક્ષેત્રે સ્ત્રીઓને તક મેળવવા તાલીમ અને શિક્ષણ આપી સક્ષમ બનાવવાથી મહિલા સશક્તિકરણ થઈ શકે. આગળ, ભારત સરકારની મહિલા માટેની કલ્યાણકારી યોજનાઓને ક્રમિક રીતે જણાવો. મહિલાઓના કલ્યાણ માટે
મહિલાઓના હિત માટે ભારત સરકારે કઈ કઈ યોજનાઓ લાવ્યા છે એને આપણે સમજાવી છે. ભારતમાં મહિલાઓને સમાન દરજ્જો મળે, પુરુષની જેમ મહિલાઓ પણ સમાજની અંદર શિક્ષણ મેળવે, નોકરી કરતી થાય, દરેક ક્ષેત્રની અંદર સ્ત્રીઓને જગ્યા મળે, સ્થાન મળે. જે પેલાની માનસિકતા હતી ઉંબરામાં જ રહેવાનું, ઘરની અંદર દિવાલને ઓળંગીને બહાર નહીં નીકળવાનું, એ માનસિકતામાંથી બહાર નીકળી અને સ્ત્રીઓ છે શિક્ષણ મેળવે, સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા મળે. તે માટે 1980 થી મહિલાઓને અલગ જૂથ માની તેના વિકાસ માટે અનેક યોજનાઓ કાર્યક્રમમાં અમલ મુકાયા. શરૂઆત ક્યારથી થઈ? 1980 થી. સરકારને એમ લાગ્યું કે ભાઈ મહિલાઓ છે એનો વિકાસ થવો જોઈએ, મહિલાઓને શિક્ષણ મળે, મહિલાઓને રોજગારી મળે, મહિલાઓ ઉદ્યોગમાં ભાગ લે, ઘરની દિવાલને ઓળંગીને આગળના મોટા સપનાઓ જોવે. 1992 રાષ્ટ્રીય મહિલા આયોગની રચના. મોસ્ટ આઈએમપી પ્રશ્ન અહીંથી પ્રશ્ન પૂછાય. 1992 કેટલી સાલ યાદ રાખી? જે લોકો મારી પાસે ભણે એ લોકોને હું સમાજના સાલ યાદ રખાવતો હતો. કેટલી સાલ ભાઈ યાદ રાખી જુઓ. મને કેટલી યાદ રહી, તમને ભણાવતા ભણાવતા મને કેટલી સાલ યાદ રહી એ હું કહું તમને. એક હતું 1952, એક હતું 1972, એક હતું 1958, એક હતું 1883, એક હતું 1866, એક હતું 1992. આટલી સાલ જે તમારી ટેક્સ્ટ બુક માંથી અત્યાર સુધીમાં યાદ રહી જવી જોઈએ તમને. બરોબર છે? ફરી વાર ફટાફટ કહીએ આપણે. 1952 એટલે વન્યજીવને લગતું બોર્ડ, 72 એટલે વન્યજીવને લગતો કાયદો, 1958 એટલે પ્રાચીન સ્મારકોને લગતો કાયદો, એની જાળવણી અંગેનો કાયદો. 1958 જ હજી એક વસ્તુ યાદ છે, તમે મને કહો. 1883 મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ, 1866 અસમની અંદર તેલ કૂવો, ખનિજ તેલ સૌ પ્રથમ, 1972 રાષ્ટ્રીય મહિલા આયોગ. જો રાષ્ટ્રીય મહિલા આયોગ. 1958 ની અંદર ખેડા જિલ્લાના લુણેજ ખાતે, ખેડા જિલ્લાના લુણેજ ખાતે શું હતું ભાઈ? સૌ પ્રથમ ગુજરાતમાંથી ખનિજ તેલ મળી આવ્યું હતું શબ્દ આવો. તો 1992 માં શું થયું હતું ભાઈ? રાષ્ટ્રીય મહિલા આયોગની રચના. 2001 ની મહિલા સશક્તિકરણ રાષ્ટ્રીય નીતિ પ્રમાણે મહિલાઓ અને બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ, રોજગાર, આર્થિક ઉપાર્જન, કલ્યાણ તેમજ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રમાં વિવિધ કામગીરી કરવામાં આવી. 1975 ના વર્ષને યુનાઇટેડ નેશન્સ મહિલા વર્ષ. હાલો, કયું વર્ષ? 1975 નું વર્ષ. એને કયું વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? મહિલા વર્ષ તરીકે. તો આ બે પ્રશ્ન તમને અહીંથી પાકા થયા. આ 2 સાલ હવે યાદ રાખવાની. મેં આની પહેલાના લેક્ચરમાં આ બધી સાલ વિશે લખાયું હતું, એની અંદર 2 સાલ ઉમેરી ગયો. કઈ કઈ? 1992 અને 1975. આ બંને સાલ ઉમેરી ગયો. તમારી બુકમાં લખાઈ જવું જોઈએ. યુનાઇટેડ મહિલા વર્ષ તરીકે 1975 થી 1985 ના દશકાને મહિલા દશકા તરીકે ઓળખવામાં આવે છે. આ જાહેર 2002 ના વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ. મૂંઝાઈ જશો. ક્યાં મૂંઝાઈ જશો? લખો અહીંયા. ક્યાં લખશું આપણે? અહીંયા લખીએ. તમને પૂછે કે મહિલા વર્ષ તરીકે કયું વર્ષ?
મહિલા વર્ષ તરીકે કયું 1975 નું વર્ષ છે એને મહિલા વર્ષ તરીકે, પણ તમને પૂછે મહિલા સશક્તિકરણ વર્ષ કયું? મહિલા સશક્તિકરણ વર્ષ. તો દીકરા લખ ભાઈ. તમારી ટેવ એટલી ખરાબ છે, તમે પીડીએફ આવી જશે એટલે લખતા નથી, લખો નહીં એટલે મગજમાં ઘૂસતું નથી. પોતે લખેલું હોય છે તો યાદ રહે. પીડીએફ મંગાવજો, નો ડાઉટ, પીડીએફ તમને આપવાની જ છે, પણ લખવાની પણ પ્રેક્ટિસ કરો. પેપર તમારે લખવાનું છે. આજના વિદ્યાર્થીઓ લખવા બાબતે ખૂબ જ આળસુ છે, એ વાતમાં કઈ બે મત નથી. સાહેબ અમે જયારે 10મું ભણતા, 11મું 12મું ભણતા ત્યારે અમને લખાવીને સાહેબ તોડાવી નાખતા, હાથ દુખવા માંડતા સાહેબ, આટલું લખાવતા. પણ એ ફાયદો કરતું, અમને પણ ન ગમતું જયારે ભણતા ત્યારે, પણ છેલ્લે પરીક્ષામાં બધું યાદ આવવા માંડતું. આજે તમને નહીં મજા આવે, પણ આ બધું યાદ આવશે, લખેલું હોય છે તો તમારા હાથે. મહિલા વર્ષ પૂછે તો 1975 અને મહિલા સશક્તિકરણ વર્ષ પૂછે તો 2002. આટલી વસ્તુ યાદ રાખજો. આ કેટલા પ્રશ્નો થઈ ગયા, ભલે ચેપ્ટર આપણે આ ભણીએ છીએ, પણ આ કેટલા ચેપ્ટરના પ્રશ્ન કરી નાખ્યા. તો તૈયારી આવી કરવી જોઈએ ભાઈ. એવું નથી આજે આપણે આ ચેપ્ટર ભણીએ તો આનું અનુલક્ષીને જ ભણવાનું. પરીક્ષામાં તો બધા ચેપ્ટર આવવાના છે. એકબીજા સાથે કનેક્ટ કરતા શીખવાનું. શું કરવાનું? કનેક્ટ કરતા, એકબીજાને જોડીને ભણતા શીખો તો યાદ રહે. આગળ. પ્રથમ પરીક્ષા એટલી સારી નથી ગઈ, બોર્ડ પરીક્ષાની ચિંતા થાય છે, વાર્ષિક પરીક્ષાનું ટેન્શન થાય છે. ચિંતા નકો કરો, હમ હે ફિર ક્યાં ગમ હે. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ ચારેય વિષય લાઈવ કરાવશું. આખો સિલેબસ આઈએમપી આપીશું, પેપર સોલ્વ કરાવશું અને બોર્ડની અંદર તમારું રિઝલ્ટ જોરદાર આવે તેની 100% અમે ખાતરી આપીએ છીએ. તમારે શું કરવાનું છે? વિદ્યાપટ 2.0 લોન્ચ થઈ ગઈ છે, એમાં જોડાવાનું છે, પ્લે સ્ટોર ઉપર જવાનું છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. રાહ કોની જોવો બાપા, ઝડપથી જાઓ, પેન્ટેડ ડાઉનલોડ કરો, વિદ્યાપટ 2.0 માં જોડાઓ. 100% પરિણામની ખાતરી અમે આપીએ છીએ. ધોરણ 9 માં છો કે 10 માં, ચિંતા નકો કરો. હમ હે ફિર ક્યાં ગમ હે. ગુડ બાય. મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે. કુટુંબની માલ મિલકતમાં મહિલાઓને સમાન હિસ્સો પ્રાપ્ત થાય તે માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. ભારતમાં મહિલાઓને શોષણ અટકાવવા માટે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે? વેરી મોસ્ટ આઈએમપી. મહિલાઓનું શોષણ થતું અટકાવવા માટે કઈ કઈ જોગવાઈઓ? તો કે ભાઈ ભારતમાં સુરક્ષા અન્વય વર્ષ, વિવિધ પ્રકારની વિચારથી પીડિત મહિલાઓ તેમજ પોતાના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન મેળવવા માટે ઈચ્છતી મહિલાઓને માત્ર એક જ કોલ, ખાલી એક કોલ કરો. તમને કોઈ હેરાન કરે છે, તમને કોઈ પરેશાન કરે છે, તમારી કોઈ વગર કારણે છેડતી કરે છે, એક જ કોલ કરો એટલે મહિલા હેલ્પલાઇન નંબર 181 અભિયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે સરકાર દ્વારા, અને બહુ સારું એવું કામ છે, તરત આવી જશે. ગરીબ મહિલાઓને સહેલાઈથી ન્યાય મળે તે માટે નારી અદાલતોની સ્થાપના. ગરીબ મહિલાઓનું શોષણ ન થાય, સમજજો. કારણ કે અમુક લોકો છે એ ગરીબ મહિલાઓ સાથે ખરાબ રીતે વર્તન કરતા હોય, બરોબર છે? તો આવી મહિલાઓ, ગરીબ મહિલાઓ છે, એનું શોષણ ન થાય. શું ન થાય? શોષણ ન થાય એ માટે સરકારે શું કર્યું છે? નારી અદાલતોની સ્થાપના કરી છે. શું કર્યું છે? નારી અદાલત. નારી અદાલતની સ્થાપના કરી છે. ક્લિયર છે? સમજાય છે? આગળ. મહિલાઓને સામાજિક કાનૂન ની રોજગાર સંબંધિત પ્રશ્નોના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે. સરકારી કચેરીઓમાં, ખાનગી વ્યવસાયમાં ઘર નોકર તરીકે કાર્ય કરતી મહિલાઓની જાતીય સતામણી ન થાય. જાતીય સતામણી ન થાય એટલે
એને કોઈ હલકી ન સાબિત કરવામાં આવે, એની સાથે કોઈ ગેરવ્યવહાર ન કરાય, એની સાથે કોઈ અન્યાય ન થાય, એ માટે તે સ્વતંત્ર રીતે કામકાજ કરી શકે માટે સંસદમાં કાયદો પસાર કરવામાં આવ્યો છે. મહિલાના શારીરિક, માનસિક, જાતીય શોષણ સામે રક્ષણ માટે સરકાર જાગૃત બની છે. ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો. વ્યક્તિના જીવન માટે જરૂરી કિંમતી મૂડી તેનું આરોગ્ય છે. જો તમારું શરીર સારું હોય છે, તમને કોઈ શરીરની અંદર રોગ નહીં હોય, તમે બીમાર નહીં રહેતા હો, તો એ તમારી સૌથી મોટી સંપત્તિ છે. આજે તમને ખબર છે, આપણે દવાખાનામાં કોઈકની ખબર કાઢવા માટે જઈએ તો આપણને એમ જ થાય છે કે અડધી વસ્તી તો દવાખાનામાં જ છે. દેશની અડધી વસ્તી તો દવાખાનામાં જ બીમાર પડીને બેઠી છે, કારણ કે એ કોઈ એક દવાખાના ભરેલા હોય છે. અને ત્યારે આપણે દયાની નજરે જોતા હોય છે લોકોને. ત્યારે આપણે ભગવાનનો આભાર માનતો હોય કે હે ભગવાન, તે અમને આવા દિવસો તો નથી દેખાડ્યા, આપણે સારા તો છીએ. બરોબર? તો આ મોટી કિંમતી છે. તેમજ વ્યક્તિનું કૌટુંબિક, આર્થિક, સામાજિક, માનસિક જીવન ઉત્તમ બને તે માટે સ્વાસ્થ્ય રહે એ માટે વિકસતા દેશોમાં રાજ્યોની નીતિઓને વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતતા, એઇડ્સ જેવા ચેપી રોગો, માનસિક રોગો સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપ્યું છે. ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે આરોગ્ય ક્ષેત્રે ઘણી બધી પ્રગતિ કરી છે. બાળ રસીકરણ કાર્યક્રમ, તમને ખબર છે, ઘરે ઘરે પોલિયો પીવડાવવા આવે, ત્યારબાદ BCG ની રસી આપવામાં આવે છે બાળકોને, કે જેથી ક્ષય રોગ ન થાય, પોલિયો ન થાય એટલે OPV ની રસી આપવામાં આવે, ઝેરી કમળો ન થાય બાળકને એ માટે હિપેટાઇટિસ ની રસી આપવામાં આવે, DPT ડિપ્થેરિયા મોટી ઉધરસ ન થાય, ધનુર ન થાય એ માટે આપવામાં આવે, ઓરી અછબડા એ માટેની રસી આવે, ટાઇફોઇડ વગેરે રસીઓ બાળકને આપવાથી બાળકનું આરોગ્ય, બાળકનું મૃત્યુ દરમાં સુધારો કરી શકે. પેલા આ બધા રોગો છે જીવલેણ માનવામાં આવતા. કેવા? જીવલેણ. બાળક જન્મે ત્યારે આ બધી વસ્તુથી બાળકનું મૃત્યુ થઈ શકે. પણ આજે એ બધાની વેક્સિન, ડોક્ટરી ક્ષેત્ર એટલું આગળ વધ્યું છે કે એની વેક્સિનની શોધ થઈ અને એના કારણે આગળ વધ્યું છે. આયોડિન, વિટામિન, લોહ તત્વની ઉણપ સામે ઝુંબેશ ચાલે છે. દરેક શાળાઓની અંદર મહિલાઓને લોહ તત્વ અથવા આયર્નની ગોળીઓ આપવામાં આવતી હોય. દેશમાંથી પ્લેગ, શીતળા, રક્તપિત્ત, પોલિયો જેવા રોગોને 100% નાબૂદ કર્યા. એક સમયે આ બધા રોગો છે એ રાજ કરતા. શું કરતા? રાજ કરતા. અને આ બધા રોગોથી કેટલા લાખોની સંખ્યામાં માણસો મરી જતા. આજે એ બધાને વેક્સિનની મદદથી બધાને જડમૂળમાંથી નાબૂદ કર્યા છે. ઓરી અછબડા, મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો, ક્ષય, ડાયાબિટીસ, કેન્સર, હૃદયરોગ જેવા રોગો પર નિયંત્રણ લાવી શક્યા છે. આથી દેશનો માનવી લાંબુ, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે છે. ભારતમાં સરેરાશ આયુષ્ય વધવા પામ્યું છે. દેશમાં જન્મદર, મૃત્યુદર, બાળ મૃત્યુદર, શિશુ મૃત્યુદરમાં પણ પહેલાની સરખામણીમાં ઘટાડો થયો છે. માનવ વિકાસ આંકમાં ભારત મધ્યમ માનવ વિકાસની હરોળમાં છે. તેને ઉચ્ચતમ માનવ વિકાસની શ્રેણીમાં જો લાવવું હોય તો આપણે શું કરવું જોઈએ? આજે આપણે માનવ વિકાસ આંક છે એની અંદર આપણું સ્થાન કેમાં છે? મધ્યમાં છે. કેમાં છે? મધ્યમ. પણ એને આપણે ઉપર લાવવું છે તો એના માટે શું કરવું જોઈએ? માનવ વિકાસ આંક માનવ જીવનની વિકાસ સાથે સંબંધ ધરાવે. જો માનવ વિકાસ આંકમાં ભારતનો મધ્યમ માનવ વિકાસની હરોળમાંથી ઉચ્ચતમ માનવ વિકાસની શ્રેણીમાં લઈ જવો હોય તો નીચેની બાબતોમાં પરિવર્તન કરવું જોઈએ. કઈ કઈ બાબતમાં? તો જોઈએ 2010 થી માનવ વિકાસ આંકમાં નવી પ્રવિધિઓમાં જે 3 નિર્દેશકો ઉપયોગ કરવામાં આવ્યો છે તે નીચે મુજબ છે. એક તો લોકોનું સરેરાશ આયુષ્ય વધવું જોઈએ. 2015 ના અહેવાલ મુજબ અપેક્ષિત આયુષ્ય 68 વર્ષ કે ભાઈ આપણું બધાનું સરેરાશ આયુષ્ય કેટલું છે? 68 વર્ષ સુધીનું છે. બરોબર છે.
સરેરાશ. પછી એવું નહીં કહેતા કે કોઈક 70 વર્ષ જીવે તો સાહેબ, આ તો બધાની સરેરાશ કાઢી છે. એપ્રોક્સિમેટલી એમ ટૂંકમાં. જ્યારે મહત્તમ આયુષ્ય 83.6 વર્ષ નિર્ધારિત કર્યું. ભારતમાં ઉચ્ચતમ માનવ વિકાસની શ્રેણીમાં જઈ નિર્ધારિત મહત્તમ આયુષ્ય સુધી લઈ જવા આરોગ્ય ક્ષેત્રે ઘણા ફેરફાર કરવા પડશે. શું કરવા પડશે? ફેરફારો કરવા પડશે. આગળ, અપેક્ષિત આયુષ્ય. ભારતનો 2015 નો અહેવાલ મુજબ અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે. જ્યારે મહત્તમ કેટલું છે? 83.6. આ બંને આંકડા યાદ રાખજો. 2015 નો માનવ વિકાસ આંક મુજબ ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલું? 68. અને મહત્તમ 83. આ બંને આંકડા યાદ રાખજો. ભારતને ઉચ્ચતમ માનવ વિકાસની શ્રેણીમાં લઈ જવા નિર્ધારિત મહત્તમ આયુષ સુધી લઈ જવા આરોગ્ય ક્ષેત્રે ઘણા ફેરફાર કરવા પડે. શિક્ષણ આંકના બે નિર્દેશ. એક તો શાળાકીય સરેરાશ વર્ષ, અપેક્ષિત શાળાકીય વર્ષ માં ફેરફાર કરવા પડશે. ભારતમાં 2015 ના અહેવાલ મુજબ સરેરાશ વર્ષો કેટલા છે? 5:4. અને અપેક્ષિત શાળાકીય વર્ષ કેટલા છે? 11.7. ભારતને ઉચ્ચતમ માનવ વિકાસની શ્રેણીમાં લઈ જવા નિર્ધાર કરેલા સરેરાશ વર્ષો 13.3 વર્ષ અને મહત્તમ શાળાકીય વર્ષ 18 વર્ષ છે તે પ્રાપ્ત કરવા શિક્ષણ ક્ષેત્રે ફેરફાર કરવા પડશે. ત્યારબાદ આવક. જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને માથાદીઠ રાષ્ટ્રીય આવક ની સાથે પ્રસ્થાપિત કરવામાં આવે. ભારતમાં 2015 ના અહેવાલ મુજબ જીડીપી $5,497 અને $5,238 કોઈ પણ દેશની માથાદીઠ આવકની ગણતરી અમેરિકાના ડોલરમાં કરાય, જેને આધારે સમ ખરીદ શક્તિનો ખ્યાલ મળે. હવે આ કોઈ આંકડાકીય માહિતી બધી યાદ રાખવાની નથી. તમારે યાદ રાખવાનું છે આ આયા મેં કીધું એ યાદ રાખવાનું છે. બરોબર? એક આ યાદ રાખજો. આ બે આંકડાકીય માહિતી યાદ રાખવાની, બધી યાદ રાખવાની નથી. બીજા મેં ઓલા વર્ષો લખાવ્યા એ બધા વર્ષો યાદ કરવાના છે. તમારી બુકમાં લખી નાખજો એ વર્ષો બધા. આગળ જુઓ, લૈંગિક સમાનતા એટલે શું? દેશમાં આર્થિક, સામાજિક, ધાર્મિક, રાજકીય, વહીવટ કે રોજગારી તકો વગેરે ક્ષેત્રે સ્ત્રી પુરુષોને સરખા પ્રમાણમાં લૈંગિક સમાનતા કહે છે. એટલે કે સ્ત્રી અને પુરુષ બંને સરખા પ્રમાણમાં વિકાસ કરે તો એને લૈંગિક સમાનતા. આગળ, ભારતનું બંધારણ દેશના નાગરિકોને સમાનતા ન્યાયની બાંયધરી આપે છે. બાંયધરી આપવી એટલે હું? બંધારણ એવું કહે છે કે સ્ત્રી અને પુરુષ સમાન હોવા જોઈએ. આજે વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિના વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા મહત્વની છે. દરેક ક્ષેત્રની અંદર સ્ત્રીઓએ પોતાની જગ્યા કરી છે, પોતાના આપબળે. સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીઓના ઉછેર અપેક્ષિત જુદી જુદી હોય છે. સ્ત્રીઓ ઘરમાં કામ, રસોઈ, બાળ ઉછેરનું કાર્ય કરે છે. સ્ત્રીઓના કાર્યને આર્થિક ઉપાર્જન રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતું નથી. તેમજ તેમને કુટુંબના આર્થિક નિર્ણયો લેવાની સત્તા હોતી નથી. દીકરા દીકરીઓ ને કપડા, રમતોમાં, અભ્યાસની તકોમાં, ખોરાકમાં, હરવા ફરવામાં, આચાર વિચારમાં એનું કાર્ય હોય છે. અભયમ યોજના, મેં જે તમને પ્રશ્નો લખાવ્યા હતા એ પ્રશ્નો જ અહીંયા પાછા એને એ છે. અભયમ યોજના શું છે એના વિશે. મહિલાઓની સુરક્ષા માટે આ યોજના કામ કરે. પેલા તો આટલું. અભયમ યોજના શું છે? મહિલાઓને સુરક્ષા મળે, મહિલાઓનું કોઈ શોષણ ન કરે, મહિલાઓ સાથે કોઈ પણ ગેરવ્યવહાર ન થાય. મારી જેવો હોય તો હું આમાં કઈ પાકું ન કરું, મારી હાથે લખું. અભયમ યોજના શું છે? તો કે ભાઈ મહિલાઓને
મહિલાઓના રક્ષણ માટેની યોજના, મહિલાઓના રક્ષણ માટેની યોજના. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર, મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર, છેડતી કે શોષણ ન થાય તે માટેની યોજના. તે માટે મહિલાઓના હિત માટે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. જેને અભિયમ યોજના કહેવાય. અભિયમ. કયો હેલ્પલાઇન નંબર છે? 181. બરોબર છે. તો આવી રીતે પ્રશ્ન કરવાનો. હવે આમાં અભિયમ હેલ્પલાઇન ને તમે કોલ કરો એટલે શું કહે કે ભાઈ તાત્કાલિક એની માંગ છે. પોલીસ ઓફિસરો, લેડી પોલીસ ઓફિસરો સાથે એ લોકો આવે અને એ કાર્યવાહી જાતીય શોષણ સામે રાજ્યની ગરીબ મહિલાઓને સહેલાઈથી ન્યાય મેળવી શકે. સંસદે પણ સરકારી કચેરીમાં ખાનગી વ્યવસાય મહિલાઓને સામાજિક કાનૂન, રોજગાર, ઘરનો કર તરીકે કામ કરતી મહિલાઓને માટે મહિલાઓને ન થાય તે માટે કરવામાં આવી કાર્ય કરી શકે તે માટે કાયદો. મહિલાઓના શારીરિક, માનસિક, ચાલો બધા તો આટલી વસ્તુ તમને બધાએ આપણે જોઈ. બરોબર. આ બધા પ્રશ્નો તમારે માનવ વિકાસ, માનવ જીવન ની કઈ કઈ બાબતો સાથે સંબંધ રાખે છે. માનવ વિકાસ તો કે ભાઈ માનવ વિકાસ એ માનવની આકાંક્ષાઓ, જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સગવડ વિસ્તારવાની પ્રક્રિયા છે. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે. કયા 4 આવશ્યક સ્તંભો? તો કે ભાઈ સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. આને ગોખી નખાય, આને પાકા કરી નખાય. માનવ વિકાસના કેટલા સ્તંભો? તો કે ભાઈ જુઓ, પહેલું છે સમાનતા. બધા સમાન હોવા જોઈએ, સ્ત્રી પુરુષમાં ભેદભાવ નહીં કરવાનો. પછી છે સ્થિરતા. ત્રીજું ઉત્પાદકતા, લોકોની માથાદીઠ આવક વધવી જોઈએ. અને સશક્તિકરણ, તો આ શું છે? માનવ વિકાસના સ્તંભો. ક્લિયર છે? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ.